પ્રભુના વચનમાંથી કેટલીક બાબતો ગત રવિવારે આપણે શીખ્યા છે. એ જ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. તો વાંચવા માટે વાંચનાર તમે દરેકે તૈયાર રહેશો એ ખાસ વિનંતી છે. પરમેશ્વરનું વચન આજે આપણે શીખવા માંગીએ છીએ. ગત રવિવારે પ્રભુનું વચન આપણે શીખી ગયા હતા ઈર્ષા વિશે. ઈર્ષા વિશે આપણે શીખી ગયા હતા. ગત રવિવારે કેટલા ભાઈ બહેનો આવ્યા હતા? વરસાદના કારણે કેટલાક નથી આવી શક્યા હતા, બરાબર? કેટલા જણ વરસાદના કારણે ના આવી શક્યા હતા? વરસાદના કારણે. બીજું કારણ નથી પૂછતો, વરસાદનું કારણ, બરાબર? પછી ફરવા ગયા હોય આમ તેમ તે નહીં પૂછો, પરંતુ વરસાદના કારણે જેવો નથી આવી શક્યા, બરાબર? મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણે ઈર્ષા વિશે વચન શીખી રહ્યા છે. શાના વિશે? શાના વિશે? બોલો તો ખરા, શાના વિશે? ઈર્ષા વિશે પ્રભુનું વચન શીખી રહ્યા છે. આજે ઈર્ષા વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર શું લખવામાં આવ્યું છે? ઈર્ષા વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એ વિશ્વાસી લોકોને એ બાબત જણાવે છે કે કોઈ પણ વિશ્વાસી વ્યક્તિએ ઈર્ષા કરવી, બોલો તો ખરા, ઈર્ષા કરવી નહીં. એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ શીખાડે છે. ગીતશાસ્ત્રો 37:1 ની અંદર આપણે જઈ ગયા હતા. નીતિ વચનની અંદર આપણે જઈ ગયા હતા. ઈર્ષા અદેખાય ન કર. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને જેવો ઈર્ષા અદેખાય કરે છે એનો એક પણ માર્ગ તો પસંદ ના કર. કદાચ આપણા જીવનને ઈર્ષા કે અદેખાય તરફે દોરી જનારી કોઈ પણ બાબત હોય એનો એક પણ માર્ગ પસંદ ના કરવો જોઈએ. એ પવિત્ર શાસ્ત્રો બાઇબલ આપણને શીખવે છે. એ બાબત આપણે શીખવી ગયા હતા. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, માટે ઈર્ષા કરવા વિશે બાઇબલ સ્પષ્ટ એ ના પાડે છે. ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું એમાંથી આપણે આ બાબત શીખી ગયા હતા કે ઈર્ષા એ ક્યાં રહે છે. ઈર્ષા મારા પ્રિય ભાઈ બહેનો એ માણસના ક્યાં રહે છે? મનુષ્યના જીવનમાં રહેલી હોય છે. અને એ ઈર્ષા એ મનુષ્યના જીવનમાં રહે, એના મનમાં રહે છે. માણસમાં તો રહે છે, મનુષ્યમાં રહે છે, પરંતુ એના મનમાં રહે છે. ઈર્ષા અદેખાય મનુષ્યો એના મનમાં રાખીને શું કરતા હોય છે? શું કરે છે? મનમાં રાખીને શું કરે છે? ફરતા હોય છે. મનુષ્યો આજે ઈર્ષા દેખાય મનની અંદર રાખીને ફરતા હોય છે. આજે ચર્ચની અંદર તો કેટલાક ભાઈ બહેનો આવ્યા છે, પરંતુ કેટલાક ઈર્ષા દેખાય રાખીને જ આવ્યા છે. એને દેવાળે તીમાન હે નહીં મળ્યા પકી દેવાળે તિયાન દે વાટે તું ચાલ સાપડાવે હે, વાટે તું ચાલ સાપડાવે હે. આજે તો દયના જ હે, બરાબર? આજે ચોટલો કાપી જ લેનો હોય. હા, શું કેટલાક ઈર્ષાઓ રાખીને ફરતા હોય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એ બાબત આપણને જોવા મળે છે. વિશ્વાસી લોકોને એ બાબત સ્પષ્ટ ના પાડે છે. ને ઈર્ષા એ માણસમાં જીવનમાં રહે, એના મનમાં રહે છે. અને મનમાં રહીને શું કરે છે એ બાબતો આપણે જોઈ ગયા હતા. બીજા વિભાગની અંદર આપણે જોઈ ગયા હતા કે ઈર્ષા શું કરે છે. ઈર્ષા એ ભાઈઓ બહેનો વચ્ચે લડાઈ ઝઘડા અને ખૂન ખરાબાને ઉત્પન્ન કરે છે. આજે અહીં ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, જેઓના પરિવારો મધ્યે, જેઓના કુટુંબ મધ્યે, જેઓના સંબંધ મધ્યે આ ઈર્ષાએ લડાઈ ઝઘડા અને ખૂન ખરાબાને ઉત્પન્ન કરેલું છે. લડાઈ ઝઘડા અને ખૂન ખરાબાને ઉત્પન્ન કરેલું છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આજે જગતની અંદર આ મોટા પાયે બાબતો બની રહી છે. ઘણા બધા ભાઈ બહેનો આજે કંઈક ને કંઈક બાબતોના માટે પોતાના એકના એક ભાઈ અથવા બહેનને એક લોહીના હોવા છતાં પણ એનું ખૂન વહેવડાવતા હોય છે. આજે ઈર્ષા એ શું કરી શકે છે? ઈર્ષા એ ભાઈઓ બહેનો વચ્ચે, પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા અને ખૂન ખરાબાને ઉત્પન્ન કરે છે. એ બાબત આપણે શીખી ગયા હતા. અને બીજી બાબત આપણે શીખી ગયા હતા, ઈર્ષા શું કરી શકે છે? ઈર્ષા એ સંસારિક નોકરી ધંધા વ્યવસાય બિઝનેસની અંદર પણ એ ઈર્ષા જોવા મળે છે. ને જ્યારે ઈર્ષા સંસારિક નોકરી ધંધા વ્યવસાયની અંદર કામ કરવા લાગે છે, ત્યારે ઈર્ષા એ મનુષ્યને
એ નાશ કરી નાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજા વિભાગની અંદર આપણે જોવા માંગીએ છીએ ઈર્ષા એ શું કરી શકે છે. આવો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચન આપણે શીખવા માંગીએ છીએ. ત્રીજો વિભાગ એ છે આજે ઈર્ષા એ ધાર્મિક બાબતોની અંદર ઈર્ષા એ કેવી રીતે કામ કરે છે. પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે વાંચીએ, લુકની લખેલી સુવાર્તા એના આપણે 18મો અધ્યાય 9 થી 14 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ત્યાં શું કહે છે? આજે ધાર્મિક બાબતોની અંદર પણ ઈર્ષાઓ આપણને આજે અલગ અલગ રીતે જોવા મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ મંડળીઓની અંદર પણ આજે આ ઈર્ષાઓ કેટલીક રીતે જોવા મળે છે. આજે પ્રભુ મંડળીઓની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સારી પ્રાર્થના કરે તો એની સામે ઈર્ષાઓ આપણને જોવા મળે છે. કોઈક મારા પ્રિય ભાઈ બહેનો સારી સેવાઓ કરે એની સામે આપણને ઈર્ષાઓ દેખાય જોવા મળે છે. કંઈક સારી આગેવાનીઓ આપે એની સામે આપણને ઈર્ષા દેખાય જોવા મળે છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, કંઈક સારું બાઇબલ વાંચન કરે તો વચનની સેવા દરમિયાન તો એની સામે પણ આપણને ઈર્ષા ન દેખાય આવે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, કોઈ પણ સારું સંચાલન પણ કરે, સારો વહીવટ કરે એની સામે પણ આજે ઈર્ષાને અદેખાય આપણને જોવા મળે છે. કોઈ ગીતો સત્રો સારું ગાય, વાજિંત્રો સારું વગાડે એની સામે પણ ઈર્ષા અદેખાય આજે આપણને જોવા મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આવી ઘણી બધી આજે ધાર્મિક ક્ષેત્રે પણ ઈર્ષાઓ જોવા મળે છે. પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ, લુકની લખેલી સુવાર્તાનો 18મો અધ્યાય 9 થી 14 કલમની અંદર શું લખવામાં આવ્યું છે આપણે વાંચીએ તથા સાંભળીએ. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચ્છકારતા હતા. શું કરતા હતા? અહીં શું લખવામાં આવ્યું છે? કેટલાક પોતાના વિશે શું રાખતા હતા? બોલો તો ખરા, બોલો તો ખરા, ફરી વાંચો. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે શું રાખતા હતા? બોલો તો ખરા, પાછળથી શું રાખતા હતા? જોરથી બોલીએ, શું રાખતા હતા? બધા મળીને જોરથી બોલીએ, શું રાખતા હતા? અભિમાન રાખતા હતા. કેમ? વચનની અંદર શું લખવામાં આવ્યું છે? અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે બે માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી તથા આ દાણીના જેવો હું નથી. શું અહીં કઈ બાબતની અંદર ઈર્ષા દેખાય જોવા મળે છે? હે, ધાર્મિક ક્ષેત્રે ઈર્ષા દેખાય. એમાં પહેલી બાબત આપણને કઈ જોવા મળે છે? ઈર્ષા દેખાય કઈ બાબતની અંદર? પાછળથી વળી લો. કઈ બાબતની અંદર? પ્રાર્થનાની ક્ષેત્રે ઈર્ષા અદેખાય. હે, પ્રાર્થનામાં પણ ઈર્ષા ન દેખાય જોવા મળે છે. હે, તેવી પ્રાર્થના માન્ય થાય? એવી પ્રાર્થના માન્ય થાય? બધા બોલો તો ખરા. નહીં, એવી પ્રાર્થના માન્ય થાય નહીં. તમે ના બોલશો તો હું સમય ખેંચી લઈશ, બરાબર? એમ કે હવે હું કઈનું માનવાનો નથી, કેવળ દેવનું માનવાનો છું. કઈનું માનવાનો નથી, કેવળ આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા દેવનું માનવાનો છું. માણસોનું માનવા જઈએ તો આત્મિક સેવા તૂટે, પરંતુ દેવનું માનીશું તો આત્મિક સેવાની વૃદ્ધિ પામશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે અહીં આપણને શું જોવા મળે છે કે બે વ્યક્તિ પ્રાર્થના માટે ક્યાં જાય છે? પ્રભુ મંદિરમાં. એમાં કોણ છે? એક ફરોશી અને એક દાણી છે. ત્યાં ફરોશી કેવી પ્રાર્થના કરે છે? શું લખવામાં આવ્યું છે? ફરીસીએ ઊભા રહીને શું કેવી પ્રાર્થના કરી? ઓ દેવ, બીજા માણસના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી તથા આ દાણીના જેવો હું નથી. કેટલા જણની એવી પ્રાર્થના છે?
હે તો આ બાબતની બોલે તો કંઈ નહીં. કેટલા જણ જ્યારે પ્રભુ સાનિધ્યમાં આવે છે ત્યારે સૌપ્રથમ આ પોતાની પાપોની કબૂલાતની પ્રાર્થના કરે છે. કેટલા જણ છે? હાથ બતાવો. હવે હાથ ઊંચે રાખજે. કેમેરા મેં તુમ્हा બહન नहीं आया होता कैमरा में दिखाड़ा ना कॉलेज जाने हेते છે બરાબર. હાથ દેખાડ જા. कॉलेज जाने हेते का जे देवा अगला येते हैं तो पहला मैं पहली प्रार्थना पापो कबूलातनी प्रार्थना करते हैं. पापोनी कबूलातनी प्रार्थना करवी जरूरी है. हालेलुया, हालेलुया. ज्यां सुधी पोतानी जातने આપણે પ્રભુને આગળ ખાલી ના કરીશું ત્યાં સુધી સારી બાબતો ભરી શકીશું. હે ખરાબ બાબતો ખાલી ના કરીશું તો સારી બાબતો ભરી શકીશું. હે અજવાળા અને અંધારાનો સંબંધ છે. અજવાળા અને અંધારાનો સંબંધ છે. જ્યાં અજવાળું રહે ત્યાં અંધારું રહે, અંધારું રહે ત્યાં અજવાળું રહે નહીં. તો સારું રહે ત્યાં ખરાબ રહે. હા હે સારું રહે ત્યાં ખરાબ રહે નહીં ને ખરાબ રહે ત્યાં સારું હે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે ધાર્મિક બાબતોની અંદર આજે ઈર્ષા ન દેખાય. પ્રાર્થનાની ક્ષેત્રે પણ ઈર્ષા ન દેખાય જોવા મળે છે. ઘણા બધા ભાઈ બહેનો જ્યારે પ્રભુ સાનિધ્યમાં આવે છે આવતાની સાથે પહેલી પ્રાર્થના કરે છે, ઓ પ્રભુ માનતી યા અઠવાડિયા મેં ગાળી દા હતા પ્રભુ ચાલતું હે કોઈ ટાકજે. ઓ પ્રભુ માનતી તિમાન હે બોલી ગયા ચુતિયાલ હે કોઈ દે. હા પ્રભુનો આભાર તો માનો. તમારી અરજો ગરજ જે હોય તે તમે જણાવો તો ખરા, પરંતુ આવી રીતે નહીં. પરંતુ કેવી રીતે? કદાચ તમને કંઈ કંઈ ગાળ આપ્યો હોય, તમને કંઈક મારી ગયું હોય તો પ્રભુને કહો કે પ્રભુ તમારો આભાર કે ફલાણા ભાઈ આવું કર્યું પરંતુ પ્રભુ તમે એમના જોડે આવું ના થવા દેતા. પ્રભુ એમને યોગ્ય સદબુદ્ધિ આપો કે આ બાબતોમાંથી એ બહાર નીકળે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બદલોની પ્રાર્થના આપણી ના હોવી જોઈએ. બીજાને ઠપકાવનારી પ્રાર્થના આપણી ના હોવી જોઈએ, પરંતુ તેને પરિવર્તન કરનારી આપણી પ્રાર્થના હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એ ધાર્મિક ક્ષેત્રે પ્રાર્થનાની અંદર આજે ઈર્ષા ન દેખાય. મોટા પાયે આપણને જોવા મળે છે. મોટા પાયે આપણને જોવા મળે છે. ઘણા બધા ભાઈ બહેનો આજે એ ધાર્મિક ક્ષેત્રે પ્રાર્થનાની અંદર ઈર્ષા ન દેખાય કેવી રીતે કરે છે. ઘણા બધા ભાઈ બહેનો, કેટલાક એવા ભાઈ બહેનો હોય છે જેઓ ખૂબ જ મહેનત કરે છે. એમની પ્રાર્થનાઓની સેવા ખૂબ જ સારી હોય છે. જ્યારે પ્રાર્થનાની સેવાઓ સારી હોય તો શું કે જેઓની પ્રાર્થનાની સેવાઓ ના હોય ને એને અધિખાઈ લાગે, અધિખાઈ લાગે. હા જોવે તો એ પ્રાર્થના ને પ્રાર્થના. હા બહુ મોટો પ્રાર્થનાવાદી બની ગયો રીતો, બહુ મોટો પ્રાર્થનાવાદી બની ગઈ રીતે. પરંતુ પ્રાર્થના એ જ આપણો માર્ગ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રાર્થનાની અંદર ઘણા બધા લોકોની પ્રાર્થનાઓની અંદર એટલી બધી ઈર્ષા ન દેખાઈ રહેલી છે. તો હું તમને એમ કહેવા માંગુ છું, તમે પ્રાર્થનાની અંદર તમે એ ઈર્ષા ન દેખાઈને કાઢો છો પ્રભુની સાનિધ્યમાં, તો એનો બદલો શું મળવાનો છે? જો તમે એવી પ્રાર્થના કરશો તો એ જ ફટકો તમને લાગશે. અહીં ફરીસીએ પ્રાર્થના કરી તો ફરીસીને ફાયદા થયો કે ફરીસીને ફટકો પડ્યો? હે અહીં ફરીસીએ પ્રાર્થના કરી દાણીને દસિત ઠરાવતા તો અહીં ફરીસી એ સારો દેખાયો કે એ દસિત થયો? હે દસિત થયો ને. તો તમને કહેવા માંગુ છું, તમે ભલે દેવની સાનિધ્યમાં આવીને ઈર્ષા ન દેખાયની પ્રાર્થના બી કરો છો, પરંતુ તમે પોતાને દસિત જાહેર કરો છો. એના કરતાં જેના પર ઈર્ષા ન દેખાય એના મોઢા પર જઈને કહી આવો ને. હે પીઠ પાછળ કરવા કરતાં મોઢા પર કેવો તો મનનો બોજો હળકો થઈ જશે તમારો. હે પરંતુ કંઈ ના દસિત ના થાવ.
આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણી બધી બાબતોમાં આજે આપણને ઈર્ષા ન દેખાય જોવા મળે છે. અહીં સારે ફરશી પ્રાર્થના કરી રહ્યો હતો ને પ્રાર્થના કરતા એને કહ્યું કે ઓ દેવ, બીજા માણસોના જેવો હું જુલ્મી નથી. આપણે કેવી રીતે પ્રાર્થના કરવાની છે? હે, આ નથી દેખાય, આ નથી ઈર્ષા, બીજા ઉપર ઈર્ષા નથી, બીજા ઉપર દેખાય નથી. અહીં ઈર્ષા ન દેખાય એ ફરીસીના જીવનમાં રહેલી છે, માટે બીજાઓને દોષ આપે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે એ ઈર્ષા અદેખાય આપણી પ્રાર્થનાઓમાં ના હોવી જોઈએ, પરંતુ આપણી પ્રાર્થનાઓ એક બીજાઓના માટે એ બચાવનારી પ્રાર્થના હોવી જોઈએ. એક બીજાને માટે એક નવા માર્ગને ખોલનારી પ્રાર્થના હોવી જોઈએ. એક બીજાઓના માટે આશીષોને ઉતારનારી પ્રાર્થના હોવી જોઈએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારા સતાવનારાઓને તમે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદો જ આપો, એને શ્રાપ આપતા નહીં. બદલો લેવો એ મારું કામ છે. જો મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમે તમારા સતાવનારના માટે આશીષની પ્રાર્થના કરો છો, પરંતુ ત્યાં આશીર્વાદ આપવો કે એને સોટી મારવી એ પ્રભુના હાથની અંદર છે. પણ તમે જે સોટી મારશો તો પ્રભુ ત્યાં કંઈ કરશે ને. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણી પ્રાર્થના એ કે બીજાઓના માટે ઈર્ષા અને અદેખાઈની પ્રાર્થના હોવી ના જોઈએ. જ્યારે જ્યારે પ્રભુ સાનિધ્યમાં આવીએ છીએ ત્યારે પહેલા પ્રભુની સાનિધ્યમાં બેસતા આપણે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ દરેક રીતે કૃપા પૂરી પાડી, અને આપણે પ્રભુનો આગળ આભાર માનતા તરત જ આગળ વધીએ, ના પહેલા પાપોની કબૂલાત કરીએ, આપણી જાતને પ્રભુની આગળ દીન અને નમ્ર કરીએ. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આપણી જે ભૂલો અપરાધો છે પ્રભુની સાનિધ્યમાં મૂકીએ, અને આપણે પ્રભુની આગળ આપણે ખાલી થઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણી પ્રાર્થનાઓ એ પ્રભુની આગળ માન્ય થશે. પરંતુ આજે આપણે જે ઈર્ષા અને દેખાઈ વિશે શીખી રહ્યા છે, આજે ઈર્ષાઓ મારા પ્રિય ભાઈ બહેનો શું કરી શકે છે? જ્યારે અહીં ફરોશીએ ઈર્ષા અને દેખાઈ છે તો પ્રાર્થના કરી, તો પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે આપણે વાંચીએ. શું કહે છે? માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ 14મી કલમ વાંચી લો. હું તમને કહું છું કે પહેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. બધા જ બંને હાથને ઊંચા ઉઠાવીને બોલ્યા હાલેલુયા. હાથને હલાવીને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જેઓની પ્રાર્થના ઈર્ષા અદેખાય વગરની હોય છે, જે ઈશ્વર પ્રેરિતને ઈશ્વરના વચનો પ્રમાણે, દેવના વચનો પ્રમાણેની પ્રાર્થના, આત્માના અગુવાઈ પ્રમાણેની પ્રાર્થના હોય છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એની પ્રાર્થના ત્યાં માન્ય થાય છે. પણ જે ઈર્ષા અને અદેખાઈ સાથે આગળ વધે છે, ઈર્ષા અને અદેખાઈ રાખે છે, તો એને નીચું પાડવામાં આવશે. એ ઈર્ષા અને અદેખાઈ કરીને ઉચ્ચ જવા માંગે છે, પરંતુ વચન કહે છે એને નીચે પાડવામાં આવશે. પરંતુ જે પોતાની જાતને નીચું કરે છે, પોતાની જાતને ધૂળ સમાન ગણે છે, એને પ્રભુ રાજગાદી પર બેસાડે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ધાર્મિક ક્ષેત્રોની અંદર ઈર્ષા, ધાર્મિક ક્ષેત્રોની અંદર ઈર્ષા, એમાં પહેલી બાબત પ્રાર્થનાની ક્ષેત્રે ઈર્ષા. પરંતુ જે પ્રાર્થના ઈર્ષા સહિત કરે છે તો એની પ્રાર્થના માન્ય થતી નથી, પરંતુ એ પોતે દૂષિત થાય છે. બીજી બાબતની અંદર જોવા મળે છે, આ પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ, માર્કની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય અને 10મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? માર્કે 15:10. કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેને સોંપી દીધો હતો. બસ આપણે એમ તો વાંચીએ 6 થી 15 સુધી આપણે વાંચીએ તો ત્યાં આપણને એ બાબત જોવા મળે છે. પરંતુ અહીં હું તમને આ બધી જ કલમો વંચાવવા માંગતો નથી, પરંતુ પ્રભુના વચનની અંદર આપણે જોઈએ છીએ
પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવવામાં આવ્યો હતો. અને પ્રભુના વચનની અંદર જ્યારે આપણે 9મી કલમની અંદર આપણને જોવા મળે છે, અથવા 6ઠ્ઠી કલમથી આપણે આગળ વાંચીએ છીએ, ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. પિલાત પણ જાણતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવવામાં આવ્યો છે એ મુખ્ય યાજકોએ અદેખાઈથી એને ઈર્ષાથી એને પરસ્વાધીન કર્યો છે. મુખ્ય યાજકોએ એને ઈર્ષા અને અદેખાઈથી એને દસિત ઠરાવ્યો છે. આજે પણ આ મંડળીઓની અંદર એ બાબતો જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિસ્વાર્થ વગરની એની સેવાઓ હતી, એની ઉત્તમ આગેવાની હતી, એ ઉત્તમ ગુરુ હતા, ઉત્તમ શિક્ષક હતા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ પ્રભુ ઈસુ કે જ્યારે જગતની અંદર આવ્યા હતા એ કામ કરાવવાને માટે નહીં પરંતુ કામ કરવાને માટે આવ્યા હતા. જીવ લેવાને માટે નહીં પરંતુ પોતાનો જીવ આપવાને માટે આવ્યા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ બીજાનું લોહી વહેવડાવવા માટે નહીં પરંતુ પોતાનું લોહી વહેવડાવીને આજે પાપોની માફી આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતની અંદર આવ્યા હતા. પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જગતની અંદર આવ્યા, મનુષ્ય દેહ ધારણ કરીને મનુષ્યના ઉદ્ધારના માટે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણાઓના પાપોના માટે એ અપરાધી થયા, ઘણાઓના ગુનાઓ પોતાના પર લઈ લીધા. એ નિર્દોષ હોવા છતાં પણ આજે મારા અને તમારા ગુનાઓ પોતા પર લઈને મને તમને જીવન આપવાના માટે આવ્યા હતા. આજે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ જગતની અંદર જ્યારે સેવા કરી રહ્યા હતા, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો ત્યાં જોવા મળે છે ઘણા આંધળાઓ આવ્યા. એ આંધળાઓને પ્રભુએ શબ્દથી દેખતા કર્યા. આજે મારા પ્રિય ભાઈ બહેનો ઘણા લેંગડાઓ આવ્યા, એઓને પ્રભુએ ચાલતા કર્યા. ઘણા રોગોથી બીમારીઓથી પીડિત લોકો આવ્યા, પ્રભુએ એમને સાજાપણું આપ્યું. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, વર્ષો વર્ષ નીકળી ગયેલા હોય એવા વર્ષો વર્ષથી પીડિત લોકોને પણ પ્રભુએ મફત સાજાપણું આપ્યું. ત્યાં વિના મૂલ્યે પ્રભુએ એમને સાજાપણું આપ્યું, વિના મૂલ્યે પ્રભુએ એમને છુટકારો આપ્યો. આજે એટલી ઉત્તમ એમની સેવા, જ્યાં ખર્ચો કરવો ના પડે ત્યાં મફત પ્રભુએ બધી જ બાબતો આપી, બધી જ બાબતો મફત આપી. અને બધી જ બાબતો મફત આપી ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણને જોવા મળે છે, છતાં પણ લોકોની અંદર શું જોવા મળ્યું? ત્યાં ઈર્ષા અદેખાઈ. આજે જગતની અંદર એ જ બાબતો આપણને જોવા મળે છે. જેઓ ખુલ્લા હૃદયથી સેવા કરે છે, નિસ્વાર્થ વગર સેવા કરે છે, બધી જ રીતે સુખે દુઃખે એની ઉપસ્થિતિ ત્યાં રહે છે, સુખે દુઃખે મદદરૂપ થાય છે, બધી જ રીતની એની આગેવાની હોય છે, બધી જ રીતની સેવાઓ હોય છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં જેઓ માત્ર કાયદા ઘડનારા હોય છે, જેઓને સેવા કરવાનું દેખાતું નથી, રૂપિયાની મદદ કરવાનું દેખાતું નથી, એવા લોકોને ઈર્ષા ન દેખાય લાગે છે. આજે પણ મંડળીઓની અંદર પણ એ જ બાબતો જોવા મળે છે. આજે પણ ધાર્મિક ક્ષેત્રે એ જ બાબતો જોવા મળે છે. આજે હું માત્ર ખ્રિસ્તી સમાજની અંદર જ નહીં વાત કરતો, પરંતુ ઘણી બધી રીતે જગતની અંદર લોકો અલગ અલગ આસ્થાઓની અંદર માની રહ્યા છે, ત્યાં પણ ધાર્મિક ક્ષેત્ર પણ એ જ બાબતો આજે જોવા મળે છે. જે વ્યક્તિ ઉત્તમ સેવા કરવા માંગે છે, જે વ્યક્તિ હૃદયને ખુલ્લું રાખીને આત્મિક સેવાઓની સાથે પ્રભુએ જે કંઈ પણ ધન રૂપિયા આપ્યું છે એમાંથી પણ સેવા કરે છે, પરંતુ એને નીચે પાડવાના માટે ઘણા બધા પ્રયત્નો થતા હોય છે. આજે હરેક વિશ્વાસ કરનારા ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ઈર્ષા ન દેખાઈ રાખવામાં આવી, એવી રીતે આજે ધાર્મિક ક્ષેત્રે પણ મંડળીઓની અંદર પણ એ જ ઈર્ષા અને અદેખાઈ થઈ રહી છે. પરંતુ જો કોઈ તમે એ ઈર્ષા અને અદેખાઈની અંદર જીવન જીવી રહ્યા હોય તો તમારી જાતને તમે સુધારી લેજો, તમારા જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરી દેજો, કે જેથી કરીને પ્રભુની કૃપા તમારા પર બને અને પ્રભુનો અભિષેક તમારા પર રહીને પ્રભુના માર્ગની અંદર તમે જીવી શકો. નહીં તો જે ઉત્તમ સેવાઓ કરે છે તેઓની તમે ઈર્ષા અને દેખાઈ કરશો તો તકલીફમાં તમે પડશો. યાદ રાખજો, કહેવત છે, ખાડો ખોદે તે
બોલો તો ખરા, ખાડો ખોદે તે પડે. આપણા સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબ એક શબ્દ બોલતા હતા, કયા કે ખબર? માં ઓલે દાંતવે ચાવીએ રીને તો માં આગલા ઈ જા. બરાબર? દાંતવે ચાવના એટલે સેવાની ક્ષેત્રે, હે સેવાની ક્ષેત્રે જેટલો કોષ્ટ મહેનત કરી હોય ને, કોષ્ટ વેઠ્યો હોય, મહેનત કરી હોય ને, તો એની સામે આપણે પડી શકીએ. આજે હું તમને કહેવા માંગુ છું, જેવો સેવક જ નહીં પરંતુ ગમે તે હોય, વિશ્વાસ કરનારા ભાઈ બહેનો હોય, ગમે તે, પરંતુ જે ઈમાનદારીથી સેવા કરે છે ને, એની સેવાની સામે આપણે કાંટો રૂપ બનીશું તો યાદ રાખજો, એ કાંટો જ વાગી જશે, એ કાંટો જ વાગી જશે. જે ખાડો એમના માટે તમે ખોદશો ને, એ ખાડાની અંદર તમે પડી જશો. જે વાડ એમના માટે કરશો ને, એ વાડની અંદર જ તમે ફસાઈ જશો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, જે તલવાર એમના માટે ઉઠાવશો ને, એ તલવારથી જ તમે કપાશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પરસ્વાધીન કરવા માટે આવ્યા, પિત્તરે તલવાર કાઢી, પરંતુ પિત્તરને કહેવામાં આવ્યું, જે તલવારથી જે તલવાર ઉઠાવે છે, તલવારથી જ એનો નાશ થશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણાથી થાય છે સેવા, તેટલી સેવા કરીએ, પરંતુ ઈર્ષા ન દેખાય ના કરીએ. મંડળી, હું તમને કહેવા માંગુ છું, પ્રાર્થના કરે છે, જે રેગ્યુલર પ્રાર્થના કરવા માટે પ્રભુ સન્નિધ્યમાં આવે છે, હા, એના માટે આપણે ઈર્ષા દેખાય ના કરીએ, પરંતુ એના માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હજુ પણ એને પ્રાર્થનાની અંદર દ્રઢ ને મજબૂત બનાવે. મંડળી, હું તમને કહેવા માંગુ છું, જે સેવા કરે છે તો એના માટે આપણે ઈર્ષા દેખાય ના કરીએ, પરંતુ આપણે પ્રાર્થના કરીએ કે હજુ પણ એની સેવા ફળદ્રુપ થાય. આજે 10 લોકોને મદદ કરે છે, કાલે 20 લોકોને મદદ કરનારું બને. આજે 5 આત્મા બચાવે છે, કાલે 10 આત્મા બચાવનારું બને. પ્રાર્થના કરીએ, પરંતુ એના માટે ઈર્ષા ન દેખાય ના કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ વચન કેટલાકને કાંટારૂપ લાગી રહ્યું હોય, કેટલાકને કારેલા સમાન કડવું લાગી રહ્યું હોય, પરંતુ સત્ય છે, યાદ રાખજો. સત્ય છે, યાદ રાખજો. આજે કેટલાકે સેવાની ક્ષેત્રે ઈર્ષા ન દેખાઈ રાખી રહ્યા છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, જો તમારાથી આગેવાની ના અપાતી હોય ને, તો ઈર્ષા ન દેખાય ના કરતા. તમારાથી સેવા ના કરાતી હોય ને, ઈર્ષા ન દેખાય ના કરતા. કેમ કે જે એ સેવા કરે છે, જે આગેવાની આપીને સેવા કરે છે, એ જ જાણે છે કે કેટલા કોષ્ટ સાથે કરે છે, એ જ જાણે છે કે કેટલા બલિદાન સાથે એ કરે છે, એ જ જાણે છે કે એની પાછળની મહેનત કેટલી છે, એની પાછળ એની પ્રાર્થના કેટલી છે, એની પાછળ એના ઉજાગરા કેટલા છે, એની પાછળ બલિદાન કેટલું છે, એ જ વ્યક્તિ જાણે છે. માટે સાંભળનાર હરેક ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જેટલા સાંભળે દરેકને હું કહેવા માંગુ છું, તમે કોઈની પણ સેવા ની અંદર તમે ઈર્ષા ન દેખાય ના કરો. ઈર્ષા ન દેખાય ના કરો, પરંતુ એમની સેવા ઉલટીની વૃદ્ધિ પામે, ઉલટાકનું વૃદ્ધિ પામે, એના માટે વિશેષ વૃદ્ધિ પામે, એના માટે આપણે પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. અહીં મુખ્ય યાજકોને અદેખાઈ આવે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સેવા કરી રહ્યો હતો, એ સેવા એમને ગમી નહીં. પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ, પ્રેતના કૃત્યો, મારા પ્રિય ભાઈ બહેનો, એનો 13મો અધ્યાય 14 ને 45મી કલમ વાંચીએ છીએ, સાથે એને પણ વાંચી લઈએ. શું કહેવામાં આવ્યું છે? પ્રેતના કૃત્યોનો 13મો અધ્યાય અને 44 ને 45મી કલમ શું કહે છે? વાંચો, ઝડપ રાખો. બીજે વિશ્રામ મારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા એકઠું થયું. શું થયું? આખું શહેર શું કરવા માટે એકત્ર થયું? બોલો તો ખરા. શા માટે એકત્ર થયું? દેવનું વચન સાંભળવાના માટે. એક વ્યક્તિ, 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ, આખું શહેર ત્યાં એકત્ર થયું. તો હાલેલુયા, હાલેલુયા.
આખું શહેર ત્યાં એકત્ર થયો ત્યારે ત્યાં શું થયું વાંચો. પણ લોકોની મેદની જોઈને હા, યહૂદીઓને અદેખાઈ આવી. શું આવી? અદેખાઈ આવી ગઈ. આજે ઉત્તમ સેવાઓ જઈને કેટલાક એવા વ્યક્તિઓ છે તેઓને અદેખાઈ, ઈર્ષા અદેખાઈ આવે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે ધાર્મિક ક્ષેત્રે આ સેવાઓની અંદર, ધાર્મિક ક્ષેત્રે આગેવાનીઓની અંદર આજે આવી ઈર્ષા અદેખાઈ કામ કરી રહ્યું છે. પરંતુ હરેક સાંભળનાર ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, કદાચ એમાંના પણ તમે એક હોય, તમારા જીવનની અંદર જો ઈર્ષા અદેખાઈ કામ કરતી હોય તો તમારા જીવનમાંથી એ બાબતને તમે દૂર કરજો. ઈર્ષા ન દેખાઈને તમારા જીવનમાંથી મારા પ્રિય ભાઈ બહેનો તમે દૂર કરજો. નહીં તો તકલીફ પડશે, નહીં તો તકલીફ પડશે. જેસી કરણી વેસી, જેસી કરણી વેસી. હા, યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો. માટે જેટલું થાય એટલું કરનારા બનીએ, પરંતુ કઈના પર આંગળીઓ કરનારા હે. આપણે કઈ એક વ્યક્તિના માટે આંગળી કરીશું, આપણા તરફ કેટલી આંગળીઓ છે? હે હે ભલે ચાલ અંગૂઠો ને આંગળી સામે છે, પણ બીજી કેટલી આંગળી આપણા તરફ છે? હે, યાદ રાખજો. માટે વચન કહે છે, તું તારા આંખનો ભરોટો ધ્યાનમાં ના લેતા બીજાના આંખનું તણસુલું શા માટે કાઢે છે? બીજાના આંખનું તણસુલું શા માટે કાઢે છે? આજે પોતાના આંખમાં જે ભરોટિયો રહેલો છે એને કાઢનારા બનીએ, બીજાના આંખનું તણસુલું ને ના જોનારા બનીએ. કેમ કે ભરોટિયો દેખાય છે, તણસુલું દેખાશે નહીં. માટે બીજા પર આંગળીઓ કરવા પહેલા પોતાની જાતને આપણે તપાસનારા બનીએ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યો છે, આજે ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉત્તમ આગેવાનીના લીધે મુખ્ય યાજકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કર્યો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખ્યા પ્રમાણે પાઉલ અને બારનાબાસના આગેવાનીના લીધે આજે મારા પ્રિય ભાઈ બહેનો યહૂદીઓને અદેખાઈ આવી. આજે એમણે કોઈના માટે ખોટું ના કર્યું. પાઉલ ને બારનાબાસ એ મારા પ્રિય ભાઈ બહેનો લોકોના માટે કે યોગ્ય માર્ગ બતાવવાના માટે મારા પ્રિય ભાઈ બહેનો કામ કરી રહ્યા હતા. લોકો અંધકારમાં પડેલા હતા, એમને અછવાળામાં લાવવાનું કામ કરી રહ્યા હતા. લોકો ગરીબાઈમાં હતા, એમને બહાર કાઢવાનું કામ કરી રહ્યા હતા. બેકારીમાં હતા, એમને બહાર કાઢવાનું કામ કરી રહ્યા હતા. લોકો મધ્યે શાંતિનું વાતાવરણ હતો, એને શાંતિના વાતાવરણમાં લાવવાનું કામ કરી રહ્યા હતા. મારા પ્રિય ભાઈ બહેનો, લોકો ચીકણા કાદવની અંદર લપસીને પડી રહ્યા હતા, એને ખડક પર લાવવાનું કામ કરી રહ્યા હતા. પરંતુ એ કામો જઈને યહૂદીઓને અધિખાઈ આવી. આજે બેઠેલા માથે જો કદાચ એવા અધિખાઈના કામો કરનારા હોય તો તમે સુધરી જજો, તમારી જાતને સુધારી લેજો, નહીં તો ફટકો તમને પડવાનો છે. તમે બીજાના માટે ખાડો ખોદી રહ્યા છો, બીજાના માટે ઝાડને પાથરી રહ્યા છો, બીજાના માટે પારદીની પાંસ લગાવી રહ્યા છો, પરંતુ એની અંદર તમે જ સપડાઈ જશો. યાદ રાખજો, કેમ કે જે સેવા કરે છે, જે આગેવાની આપે છે, જે મહેનત કરે છે, એ નોંધ પ્રભુ પાસે છે. એ પ્રભુ પાસે છે, માણસો પાસે નથી. અહીં બેઠેલામાંથી હરેક ભાઈ બહેનો તમને કહેવા માંગુ છું, તમે કદાચ નાની મોટી સેવા મંડળીની અંદર કરો છો, કદાચ એ સેવાઓને જઈને તમારા માટે કંઈકને ઈર્ષા હોય, તમારા માટે કંઈકને અદેખાય હોય, પરંતુ તમે એ સામેવાળા ઈર્ષાને દેખાયથી તમે બળીને રાખ ના થઈ જતા. પરંતુ ઈર્ષા કરે છે તો ઓર તમારી મહેનતને ત્યાં વધારી દો, ઓર મહેનતને વધારી દો, તમારી સેવાને ઓર વધારી દો, એને બાળીને શું કરો? રાખ કરી નાખો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઉત્તમ સેવાને આગેવાની અંદર લોકોની ઈર્ષા ન દેખાય જોવા મળે છે. આજે ધાર્મિક ક્ષેત્રે હું તમને આજે શીખાડી રહ્યો છું, ધાર્મિક ક્ષેત્રે ઈર્ષા ન દેખાય. પહેલી બાબત મેં તમને શીખાડી છે, પ્રાર્થનાની અંદર ઈર્ષા ન દેખાય. બીજી બાબત આપણે શીખી રહ્યા છે, સારી સેવા અને આગેવાનીમાં ઈર્ષા ન દેખાય.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોના માટે ખોટું થોડું કર્યું, તો પણ એને ઈર્ષાને દેખાય કરીને એને વધસ્તંભ પર ચડવામાં આવે છે. પાઉલ ને બારનાબાસ લોકોને ખોટું થોડું શીખવાડી રહ્યા હતા, પણ એમને ઈર્ષાને અદેખાય લાગી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારા માટે પણ આવી ઈર્ષાને દેખાય થતી હોય તો તમે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે પ્રાર્થના કરી એ રીતે આપણે પ્રાર્થના કરનારા બનીએ. એ રીતે આપણે પ્રાર્થના કરનારા બનીએ. કેમ કે પ્રીતિ અદેખાય કરતી નથી, આપ વડાય કરતી નથી. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, ખીજવાઈ જતી નથી, ફૂલી જતી નથી, પરંતુ સગળું ખમે છે, સગળું સહન કરે છે. હાલેલુયા, હાલેલુયા. માટે આજે સેવા કરતા તમને આ બધા પડકારોનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે સહન કરજો. આજે જે રીતે પાઉલ ને બારનાબાસની સેવાને જોઈને આખું શહેર એ સાંભળવાના માટે ઈર્ષાને દેખાય કરવા લાગ્યું. આજે મંડળીની અંદર સેવક મહેનત કરે, ચર્ચ ભરાય, ચર્ચની અંદર જગ્યાઓ નાની પડે, તે જે મહેનત નથી કરતો એને ઈર્ષાને દેખાય લાવે. ઘણી વાર આપણી મંડળી વિશે પણ ઘણા બધા એવું વિચારે, કરાંજવેલના મંડળી વાળા તો ચાય પાજી હતા, ઉનાળામાં આપણે બધા સેવા, ઉનાળાની અંદર આપણે બધાની સેવા આપીએ. ચલો ગરમીની અંદર બધા આવે છે તો સુગર પ્રેશર વાળા હોય તો બધાને આપણે કંઈક ઠંડા પાણીની સુવિધા કરીએ, તો એ પણ કે કંઈક લાચ આપીને બોલાવતા છે. લોકોની સેવા કરતા આવડે ને ઈર્ષા ન દેખાય કરવા બેસી જાય. ઘણા બધા ભાઈ બહેનો છે દૂરથી આવતા હોય છે, વહેલી સવારે નીકળી આવે ચા નાસ્તો કર્યા વગર, તો એમના માટે અહીં ચાની સુવિધા રહે તો અહીંયા આવીને ચા બેસીને શાંતિથી પીએ છે. ઠંડીના સમયની અંદર આવે તેને ચાનો પ્યાલો લે છે, તેને ઠંડીથી રાહત મળે છે. ઉનાળામાં જતી વેળાએ એક ઠંડો લીંબુ શરબાતનો પ્યાલો લે છે, તો એને જતા જતા રસ્તાની અંદર રાહત મળે છે ગરમીથી. તો એ સુવિધા છે. તો લોકો શું કે એ બધું આપીને બોલાવે છે એટલે ચર્ચ ભરાય. ચર્ચ એ રીતે નથી ભરાતું. ચર્ચ આ પ્રભુની આગળ તમે પાડો ત્યારે ચર્ચ ભરાશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યાં આ ઘૂંટણ નમતા નથી ને હાથ પ્રભુને આગળ જોડાતા નથી, ત્યાં પ્રભુનું કામ થતું નથી. પરંતુ જ્યાં ઘૂંટણો પ્રભુની આગળ નમે છે અને જ્યાં મારા પ્રિય ભાઈનો હાથ પ્રભુની આગળ જોડાય છે, ત્યાં પ્રભુનું કાર્ય વૃદ્ધિ પામે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને પૂછવા માંગુ છું આ લોકોના પ્રશ્નોના લીધે, શું તમે આ ચાનો પ્યાલો કે ઠંડો પ્યાલો જઈને પ્રભુ મંદિરમાં આવો છો? બોલો તો ખરા. હે જેનો એ ચાનો પ્યાલો કે ઠંડો પ્યાલો જઈને પ્રભુ મંદિરમાં ના આવતા હોય તો જોરથી બોલો ના. એવું આટલા જણ. કેટલા જણ પ્રભુની સન્નિધિમાં ચા કે ઠંડો પ્યાલો જઈને નથી આવતા? બીજા હે જો પ્રભુની સન્નિધિમાં ચા કે ઠંડો પ્યાલો જઈને નથી આવતા, પરંતુ પ્રભુનું વચન સાંભળવા માટે, શીખવા માટે આવે છે, તો જોરથી બોલે હાલેલુયા, 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 હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ મંડળીઓની વ્યવસ્થા હોય છે ઘેટાઓના માટે. ઘેટા પાળકની સુવિધા હોય છે ઘેટાઓના માટે. આજે મંડળી એક લોકોના માટે સુવિધા કરે છે, દૂર નજીકથી આવે છે એના માટે, પરંતુ એની અંદર કંઈ પણ બાહ્ય પરિબળો નથી, બાહ્ય યોજનાઓ નથી. પરંતુ તમને કહેવા માંગુ છું આવી બધી બાબતો થતી હોય છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે મહેનત કરીએ છીએ અને મહેનત કરવાના લીધે મંડળી વૃદ્ધિ પામે તો ઈર્ષા અદેખાય થાય. સમાજની અંદર તમે આજે આગેવાની આપો છો, બરાબર, ગમે તે સરપંચની આગેવાની હોય કે પટેલની આગેવાની હોય કે કંઈક બીજી આગેવાની હોય, પરંતુ તમારી આગેવાની સારી હશે અને લોકોના માટે તમે પોતે પણ ખર્ચાઈને કામ કરતા હશો,
તો લોકો તમારી પાસે આવવાના ને? આવવાના કે નહીં આવવાના? આવવાના. તમારી આગેવાની જઈને તમારી પાસે આવવાના. લોકોના માટે તમે, સત્યના માટે તમે લડતા હશો તો લોકો તમારી પાસે આવવાના. પરંતુ લોકોના માટે સુવિધા સરકાર ઉપરથી મળતી હોય અને ખાઈને બેસ્યા કરે, પોતાના જ પેટની સેવા કર્યા કરે, તેની પાછળ જનસમૂહ જાય? નહીં જાય. અને ધિક્કારી દે. આજે હું તમને એ જ બાબત કહેવા માંગુ છું. આજે અને પછી જ્યારે જનસમૂહની પાસે ના જાય એટલે ઈર્ષા ન દેખાય થવા લાગે. પરંતુ તમને કહેવા માંગુ છું, પહેલા અરીસામાં જુઓ કે તમારું જીવન કેવું થઈ ગયું છે, માટે તમારા જનસમૂહે તમને છોડ્યું છે. અરીસો જુઓ, તમારા સંબંધો શા માટે તૂટી રહ્યા છે? અરીસો જુઓ. અધિખાઈ કરવાનું છોડો, અરીસો જુઓ. એકબીજા પર અધિખાઈ કરવા કરતા અરીસાને જુઓ કે ત્યાં તમારું જીવન શું બતાવે છે. ને જ્યારે તમારા જીવનને ત્યાં તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારા જીવનની અંદર આ ખામી છે, માટે મારે ઈર્ષા કે અધિખાઈ કરવું નહીં, પરંતુ એને સુધારવાની જરૂર મારું છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સારી સેવા આગેવાનીમાં આ ઈર્ષા ને અધિખાઈ જોવા મળે છે. આજે ધાર્મિક ક્ષેત્રે આપણે બાબતો જોઈ રહ્યા છે. આ પોઈન્ટને હું પૂર્ણ કરીને બંધ કરીશ. ધાર્મિક ક્ષેત્રની અંદર આપણે જોઈ રહ્યા છે, પહેલી બાબતે પ્રાર્થનાની અંદર ઈર્ષા, બીજી બાબત સારી સેવા આગેવાનીમાં ઈર્ષા, ત્રીજી બાબતે બાઇબલ વાંચનમાં પણ ઈર્ષા દેખાય થાય છે. કોઈ પણ વ્યક્તિ સારું બાઇબલ વાંચતું હોય તો ઈર્ષા ન દેખાય. તું જ વાંચતા આવડે હે કા? તો તને કોણ પકડી રહ્યું છે વાંચવા માટે? વાંચ ને. અમુક પાસે એક ઈશ્વર પાસે, પ્રભુ પાસેથી એક કૃપાદાન અમુક વ્યક્તિ માંગે છે કે પ્રભુ, જ્યારે સેવક ઊભો થાય ને ત્યારે પ્રભુ હું પહેલા વચન વાંચી શકું. અને જેઓ આ કૃપાદાનને પ્રાપ્ત કરે છે તો પ્રભુના આત્મા એમને વાત કરી દે કે અત્યારે આ વચન વાંચવાનું છે. ફટ દઈને એ વચન કાઢી નાખે અને વાંચે તો અધિખાઈ લાગે. આજે ઘણી બધી મંડળીઓની અંદર એ બાબતો જોવા મળે છે. ધાર્મિક ક્ષેત્રે એ ઈર્ષાનો અદેખાય આપણને જોવા મળે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ, કોઈ સારું ગીતો સત્રો ગાઈને આરાધના કરે ને તો ત્યાં પણ ઈર્ષા ન દેખાય. બહુ જ ગીત ગાતા આવડી ગયા તે, પરંતુ ઘણી વાર ઘણા બધા લોકોને ગીતો ગાતા આવડી જાય એટલે આસમાનમાં ઉડવા લાગે. આ સિંગર બની ગયો, આ સિંગર બની ગઈ, ઉપર જ ચાલા લાગે, નીચે તો પાક કદાચ શું લાગે? હા, નીચે તો કદાચ જ પાક લાગે. હારા વગાડતા આવડી ગયા તો બી નીચે જ પાક કદાચ શું લાગે? એક વ્યક્તિના નોટિસ કોઈ અહીં ગામિતની અંદર ઉદાહરણ કહા દેતા. હા, અમુક વ્યક્તિ ગામિતની અંદર સમજી શકે તો લાજ સમજી શકે, બરાબર. એક વ્યક્તિ બહુ જ સરસ વગાડે, બધા જ પ્રકારના વાજિંત્ર વગાડે, પરંતુ વાજિંત્ર વગાડે એટલે બહુ મસ્ત પ્રભુ ચાલ કોળા દે દેની, જે બહુ મસ્ત કોળા દે દેની તવે જો હમે અહીં થવાય અહીં લગાવે અને હેકનું જ ફિરે, નીચે જ નહીં. હા, નીચે જ નહીં. બેનતીનો ખાતમાં મુલાકાત જાય, બાકી માસ એગો ને હેકનું જ જાય, આખું તો હેકનું જ જાય. આજે તે વ્યક્તિ ફેંકાઈ ગયા. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો. વધારે આવડી જાય તો પણ ઈર્ષા દેખાય, પોતાનામાં કામ કરવા લાગે. પરંતુ ગમે તેટલું આવડે પણ ઈર્ષા દેખાય પોતાના જીવનની અંદર પણ ના હોવી જોઈએ. પણ કેટલાક જે ઈમાનદારીથી સેવા કરે છે, એ કે સાચી સેવા, એ કે બલિદાનની સેવા ગીતોની અંદર આપે છે. બલિદાનની સેવા સમય પર આવીને ચાલુ કરવો, દરેક મિટિંગોની અંદર હાજરી આપવી અને જે જવાબદારી છે સમય પ્રમાણે નિભાવે તો ત્યાં ઈર્ષા ન દેખાય. એલા ને એલા જાય રહે તેન તે હા, એલા બહુ નવાઈ લાગે હે જાણે. એક તો આખે કાઈસરે હોગા આ એલો જ એકલો જ દિલ્હી એકલો જ જાય રહે, દિલ્હી એકલો જ જાય રહે તેન ને તે પાસે આપાન કાદુક આખીને ને હોકે આકા ઈર્ષા દેખાય. એકતા કામ કહે કા કોરવાળા હા ને તે સેવા કાપાન કાઈ ને આખી જ હું તો દિલ્હી ભાઈ એકલો ચાલુ કરી દે. જૈન 6 વાગે એટલે ચાલુ જ કરી દે, 6 વાગે તો પ્રાર્થના કરતો મળે હે. હા,
नहीं तो वागड़िया वाला आखी एलो नहीं वेल्लो जाता मांगा टाइम पे जाजेज का जाने तो तुम हमको दो रही है एलो ज माइक्रोफोन ले रहे तो तुम हमको दो रही तुम 5 वागे माइक्रोफोन दઈને બોહરિયા ને સમજવા માટે એક બાબત કહું છું હું બહારથી ઉદાહરણ નથી આપતો એથી ખાલી સમજવા માટે એક ઉદાહરણ આપીને તમને સમજાવું છું પહેલા જ્યારે અમે નાના નાના હતા એ સમયે ડ્રમ અને કોંગો હતો ત્યારે વગાડવાના માટે હરીફાઈ લાગે અહીં રહીમબા બેઠા છે એમના જોડે હું શીખ્યો છું કોંગો વાજિંત્ર એમના જોડે બેસીને શીખ્યો છું અને કંગો શીખવાડવા મારા આજે સ્વર્ગવાસી હરેશભાઈ નથી પરંતુ એમણે મને શીખવ્યો હતો પરંતુ એ સમયે જ્યારે વાજિંત્ર વગાડવાની એટલી ઉત્સાહ ત્રીજા ચોથા ધોરણમાંથી હું વાજિંત્ર વગાડતો હતો મીટિંગની ચાલુ થાય એના પહેલાં અડધો કલાક પહેલાં આવીને અમે જગ્યા છપડાવીને બેસી જતા હતા કે મારે વગાડવા છે બરાબર મંજીરા વગાડવા હોય કે ખંજીરી વગાડવી હોય કે ઘૂઘરા વગાડવા હોય કે ઢલક વગાડવો હોય કે ગીતો ગાવા હોય અડધો કલાક પહેલાં આવીને જગ્યા લેતા હતા શું સેવા કરવી છે કોઈના પર ઈર્ષા દેખાય કરવી નહીં પરંતુ જે કરવું છે સેવા કરવી છે તો પહેલા સ્થાન લઈએ પણ શું સેવા કરવી નથી અને મોડેથી આવીને આપણે રાજાશાહી બતાવીએ તાનાશાહી આવી જાય એમાં મારા પ્રિય ભાઈ બહેનો રાજાશાહી કે તાનાશાહીને છોડો દેવની સેવા ઈમાનદારીથી કરનારા બનીએ હાલેલુયા ધાર્મિક ક્ષેત્રની અંદર એ બાબતો ના હોવી જોઈએ ધાર્મિક ક્ષેત્રની અંદર કેવળ ઈમાનદારીની સેવા હોવી જોઈએ અને ત્યારે ધાર્મિક ક્ષેત્રની અંદર દેવની સેવા આપણે કરીએ છીએ જ્યારે ઈમાનદારીની સેવા કરીએ છીએ ત્યારે એ સેવાને પ્રભુ માન્ય કરે છે હાલેલુયા 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 માટે કેટલાકને ગીતો સત્રો કે આરાધનાની અંદર પણ ઈર્ષા આવી જાય છે જો વાગાડતા વાગાડતા ઈર્ષા દેખાય આવી જાય તો યાદ રાખજો લુસિફર ફેંકાઈ ગયો લુસિફર ફેંકાઈ ગયો એની આવડત પર એને અભિમાન ઈર્ષા આવી ગઈ આજ માનો જ આવડે આજે વાગાડો એટલે કે નાચી હોય હા આજ ગીતે આખો તો ઉચ્ચ ટેંગડી કોઈ નાચે પરંતુ પતે જ નાચતા હો જાય યાદ રાખજા જે ઈર્ષા ન દેખાય એટલે હદ સુધી કામ કરે છે માટે પોતાની જાતને આપણે સાચવીએ પોતાની જાતને સચાવીએ જે કદાચ કોઈ પણ ઈમાનદારીથી સેવા કરે છે તો એના માટે આપણે ઈર્ષા ન દેખાય ના કરીએ આજે ઘણી બધી જગ્યાઓ ઉપર એ ઈર્ષા ન દેખાય આપણને જોવા મળે છે આજે મારા પ્રિય ભાઈ બહેનો ધાર્મિક ક્ષેત્રે એવા ઘણા બધા કાર્યક્ષેત્રો છે એની અંદર ધાર્મિક બાબતોની અંદર એ ઈર્ષા ન દેખાય જોવા મળે છે પરંતુ આજે મેં તમારી મધ્યે 2 બાબતો મૂકી છે મુખ્ય બાબત ધાર્મિક ક્ષેત્રોની અંદર ઈર્ષા ન દેખાય ધાર્મિક ક્ષેત્રોની અંદર ઈર્ષા દેખાઈ કરતા લોકો પહેલી બાબત મેં તમને બતાવી પ્રાર્થનાઓની અંદર દેવની આગળ પ્રાર્થના કરવાની એના પણ ઈર્ષા ન દેખાય જોવા મળે છે બીજી બાબત મેં તમને બતાવી સારી સેવાને આગેવાનીની અંદર ઈર્ષા ન દેખાય પછી એમાં ગમે તે સેવા કરતા હોય ગમે તે આગેવાની આપતા હોય ગમે તે સંચાલન કરતા હોય ગમે તે દેખરેખ રાખતા હોય ગમે તે વહીવટ કરતા હોય વ્યવસ્થા કરતા હોય એ બધી બાબતોની અંદર પણ આજે લોકોની ઈર્ષા ન દેખાય છે પરંતુ એ ઈર્ષા ન દેખાય એ જ વ્યક્તિ કરે છે જેણે એ સેવા કરવી નથી એ જ વ્યક્તિ એ ઈર્ષા ન દેખાય કરે છે કદાચ તમારા જીવનની અંદર તમે આ બાબતોનો અનુભવ કરી રહ્યા હોય અને તમે એ ચોખ્ખા મનથી સેવા કરો છો અને તમારી સાથે આ બાબતો થઈ રહી હોય તો તમે એમના માટે ઈર્ષા દેખાય ના કરતા પરંતુ એમના પર પ્રેમ કરો પ્રેમ એ ફૂલાઈ જતો નથી એ પ્રેમ આપોળાઈ કરતો નથી ઓ મારા પ્રિય ભાઈ બહેનો પ્રેમ અદેખાય કરતો નથી પ્રેમ ઈર્ષા કરતો નથી પ્રેમ એ સગળું સહન કરે છે સગળું ખમે છે આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે આમેન 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 ને પ્રાર્થના કરીએ કદાચ આજે આ બાબતોને આપણે શીખ્યા છે તો મારા પ્રિય ભાઈ બહેનો કદાચ તમારા જીવનની અંદર પ્રભુ પર તમે વિશ્વાસ કરો છો પરંતુ વિશ્વાસ કરતા તમારા જીવનની અંદર જો ઈર્ષા અને અદેખાઈ કામ કરી રહ્યો હોય તો આજે પ્રભુની આગળ તમે માફી માંગી લો
પ્રભુની આગળ ક્ષમા માંગી લો, કેમ કે ધાર્મિક ક્ષેત્રે એ બાબતો ના હોવી જોઈએ. જો પ્રભુની સેવા કરીએ છીએ ધાર્મિક ક્ષેત્ર પવિત્ર ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્ર એટલે પવિત્ર ક્ષેત્રે જો એ બાબતો કામ કરતી હોય તો આ સમય છે પ્રભુની આગળ આપણે માફી માંગી લઈએ. અને પ્રભુની આગળ માફી માંગીને આપણે આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરે અને કોઈ પણ વ્યક્તિ ઉઠ ના કરે. આ જ્યારે પ્રાર્થના અર્પિત કરવા માંગીએ છીએ, પ્રભુ અમે મનુષ્ય છે તો મનુષ્ય હોવાના લીધે કદાચ મનુષ્ય વિચારો મનુષ્ય તરીકે પિતા અમને તકલીફોમાં નાખી રહ્યા હોય, પરંતુ પ્રભુ અમે તમારી પાસે માફી માંગીએ છીએ. પ્રભુ અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ. પ્રભુ તમે અમને માફ કરો, પ્રભુ તમે અમને ક્ષમા કરો. અમારા જીવનની અંદર જે ઈર્ષા રહેલી છે, અમારા જીવનની અંદર જે અધિખાઈ રહેલી છે, પ્રભુ એને અમે દૂર કરવા માંગીએ છીએ. કેમ કે ખ્રિસ્તનો પ્રેમ લઈને અમે ચાલનારા બનવા માંગીએ છીએ. કેમ કે પ્રીતિ એ દેખાઈ કરતી નથી, પ્રીતિ આપવાડે કરતી નથી, પ્રીતિ ફૂલાઈ જતી નથી, પ્રીતિ નિંદા કરતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પરંતુ પ્રીતિ એ સગળું સહન કરે છે, સગળું ખમે છે. આજે પ્રભુ અમે એ રીતે જીવન જીવનારા બનીએ તમારા મહિમાના અર્થે, એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. પ્રભુ આજે બેઠેલામાંથી જેઓ સાંભળી રહેલા હરેક ભાઈ બહેનોના માટે પ્રાર્થના કરો છો. કોઈ પણ વ્યક્તિ પિતા પરમેશ્વર આજે બાબતોમાંથી એ છુટકારાને પ્રાપ્ત કરવા માંગે છે. જે પોતાના ભવિષ્યને બગાડનારી બાબતો અદેખાઈ ઈર્ષા જીવનની અંદર રહેલી છે એને આજે દૂર કરવા માંગે છે. એના માટે ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરું છું. પ્રભુ તમારા અભિષેક દાસ તરીકે તમને વિનંતી કરું છું, આ સમયે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં એ બંધન તૂટી જાય અને છુટકારા અને સાજાપણાને પ્રાપ્ત કરે એવું પ્રભુ તમે થવા દે મારી પ્રાર્થના છે. તમારી શાંતિને પ્રાપ્ત કરે એવું પ્રભુ તમે થવા દે મારી પ્રાર્થના છે. હવે પછી પ્રભુ પ્રેમ જે સગળું સહન કરે છે, સગળું ખમે છે, એ પ્રેમમાં જીવન જીવનારા અમે હરેક વ્યક્તિ બને એવું તમે થવા દો. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. સારો આ સમય સાક્ષ્યના વાંચનની અંદર આગળ